હેલો ફ્રેન્ડ, જય અંબે, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. દિવાળી પાંચમ સુધી ચાલતી હોય, પણ બીજ સુધી આપણા ઘરની નાસ્તાની ડીશો બધું ભરેલું હોય. બીજ પછી ત્રીજના ચોથના કોઈ આવે ને તો આપણે એના માટે ગરમ નાસ્તો બનાવતા હોય. તો બહુ ઓઇલી બી ના બને અને ચટપટો ટેસ્ટી નાસ્તો કોઈ આવ્યું હોય ને ગરમ ફટાફટ બનાવવો છે, નહીં ફ્રાય કરવું પણ નાસ્તો લાગે એમ કે ટેસ્ટી લાગે અને કોઈને પીરસો તો કે ભાઈ આટલું ફટાફટ હમણાં તો ગયા હતા કિચનમાં કેવી રીતે બની ગયો. તો ચલો એવી રેસીપી બનાવીએ, ફટાફટ બી બનશે, ટેસ્ટી બી બનશે અને હેલ્ધી બી બનશે. બનાવીશું આપણે ઘઉંના લોટની કચોરી. એમાં ફિલિંગ લઈશું વટાણા અને ડુંગળીનું ફ્રાય. બને સાંજ સુધી 2 થી 3 ચમચીમાં આપણે એક પ્લેટ ભરીને કચોરી બની એવો ટ્રાય કરીએ. નાસ્તો પીરસી શકાય, બરાબર? તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો મેં લીધું છે એના માટે 1 વાટકી જેટલો ઘઉંનો લોટ, 1 ડુંગળી છે, મારી જોડે ફ્રોઝન વટાણા છે તો મેં થોડું પાણી એક્સ્ટ્રા અંદર એડ કરી અને પલળવા મૂકી દીધા હતા, એટલે એ થઈ ગયા છે. હવે મારે જેટલા જરૂર છે એટલા હું લઈ લઈશ. ઓકે, અને ફિલિંગ તૈયાર કરીશું. ચલો ફટાફટ વાળી રેસીપી છે ને ફ્રેન્ડ, તો ફટાફટ બને એવો ટ્રાય કરીએ. તો એના માટે મેં લીધા છે 1 મુઠ્ઠી જેટલા વટાણા. કટરમાં એડ કરી લઈશું. સોરી, દેખાતું ના હોય તો મારું સ્ટેન્ડ થોડું મારાથી જ પછડાઈ અને થોડું પેલું થયું છે એટલે સ્ટેન્ડમાં નથી બનાવતી. ના દેખાતું હોય તો સોરી, હું પૂરેપૂરો વિડીયો તમને બતાવવાનો ટ્રાય કરીશ રેસીપી નજીકથી. તો એના માટે મેં ડુંગળી લીધી છે ને વટાણા લીધા છે. ફટાફટ બને એ માટે આપણે કટરમાં પ્રોસેસ કરીશું, બાકી સમારી બી શકીએ. મરચું છે લીલું 1 અને કોથમીર. ઓકે, બધું ધોઈને મૂક્યું હતું એટલે આમાં ફટાફટ એડ કરી અને ક્રશ કરી લઈશું. કટરમાં મેં લીધા છે વટાણા, ડુંગળી, કોથમીર અને મરચું. બીજું કશું જ નથી. બીજા મસાલા પછી આપણે એડ કરીશું જ્યારે એનું ફિલિંગ તૈયાર કરીએ ત્યારે. તો આને એકદમ ઝીણું ક્રશ, એકદમ ઝીણું થઈ ગયું છે ડુંગળી અને વટાણા. કોથમીર મરચાં હતા અંદર એટલા માટે. તો ચલો ગેસ ચાલુ કરી અને આપણે પહેલાં એનું ફિલિંગ બનાવીએ. પહેલાં લોટ બાંધવો હોય તો લોટ બી બાંધી શકો, પણ ઘઉંનો લોટ છે એટલે વાંધો નહીં આવે. તો પહેલાં ફિલિંગ કરી ઠંડુ થાય ત્યાં સુધી આપણે ઘઉંનો લોટ બાંધી લઈશું. 1 ચમચી તેલ લઈશું. કોઈ વધારે પડતા તેલનો ઉપયોગ આપણે નહીં કરીએ. 1 ચમચી તેલ લીધું છે. વઘાર ના ઉડે એના માટે બહુ મરચું કેવું એડ નહીં કરી દેવાનું, એટલે બહુ વઘાર ઉડે નહીં. ચલો પહેલાં જ આપણે એડ કરીશું આપણો ચણાનો લોટ. 2 ચમચી જેટલો છે ફ્રેન્ડ. એને મસ્ત શેકી લઈશું, સ્મેલ આવે ને ત્યાં સુધી. દેખાય છે કેટલો મસ્ત લોટ 1 ચમચીમાં શેકાઈ ગયો છે. આ બધું ફિલિંગ આપણે 1 ચમચીમાં કરી લઈશું. જેને ખાવું હોય અને એડ કરવું હોય તો તેલ એડ કરી શકે છો ફ્રેન્ડ, પણ આ બહુ તમે દિવાળીમાં ખાધું હોય અને ના ખાવું હોય એના માટે આ છે. ચલો મસ્ત સ્મેલ આવવા લાગી છે. હવે એડ કરી દઈશું આપણા વેજીટેબલ. એમાં જે વટાણા, કોથમીર, મરચાં લીધા છે એ જે રીતે તમારે કચોરી બનાવી હોય. મેં થોડી વધારે સમારી દીધી છે તો એને થોડી પડી રાખીશું, બરાબર? હવે એમાં જશે લસણ, કોથમીર, મરચાંની પેસ્ટ. એને બી બરાબર શેકી લઈશું. આ ફિલિંગને બહુ તમારું ઓવર મતલબ એકદમ મેશ થઈ જાય એવી કરવાની જરૂર નથી. ચાટ મસાલો છે અને બોરું ખાંડ છે, મરચું છે, 1 પીક જેટલી હળદર છે, મીઠું છે ટેસ્ટ અનુસાર, ગરમ મસાલો છે. આને બધાને બરાબર આપણે મિક્સ કરી લઈશું. મેં તમને કીધું એ રીતે આપણે કોઈને બહુ કૂક કરવાની જરૂર નથી, કારણ કે ડુંગળી બી આપણે કચરી ખાતા હોઈએ. જે શેકવાનું તો ચણાનો લોટ એ મેં પહેલાં શેકી લીધો છે, એટલે વધારે મસાલા એડ કરીએ પછી મરચું ઉડે અને બહુ તેલની જરૂર પડે એટલા માટે પહેલાંથી આપણે એને શેકી અને લોટ તૈયાર રાખ્યો તો એની ગરમાશથી બધા ડુંગળી, વટાણા, કોથમીર, મરચાં બધું મસ્ત શેકાઈ જશે.
ઓકે, આ છે આપણી ફિલિંગ બનીને તૈયાર. 2 મિનિટ ભલે ગેસ ઉપર હજુ ચાલુ જ છે, પણ તમને બતાવું છું કે ઓઇલ વગર આપણું ફિલિંગ તૈયાર થઈ ગયું છે. ચલો તો ફ્રેન્ડ, હવે ગેસ કરી દઈશું બંધ. બહુ જ મસ્ત સ્મેલ આવી રહી છે. હા, બુરું ખાંડ ભેગું મેં 2 થી 3 લીંબુના ફૂલ એડ કર્યા હતા. તમારે લીંબુ નીચો હોય તો લીંબુ નીચોઈ શકો. મારી જોડે હાજર નહોતું એટલે મેં લીંબુના ફૂલ એડ કર્યા હતા. ઓકે, ફિલિંગ બધું આપણે ઠંડુ થવા દઈશું. ત્યાં સુધી આપણે હવે ઘઉંનો લોટ બાંધી લઈશું. ચલો, નાની વાટકી ભરીને મેં લીધો છે ઘઉંનો લોટ. સોજી એડ કરવી હોય તો કરી શકો. 1 ચમચી જેટલું તેલ છે, એ બી તમારી ચોઈસ પ્રમાણે તમે અડધી ચમચી જેટલું બી લઈ શકો. ટેસ્ટ અનુસાર મીઠું એડ કર્યું છે અને અજમો એડ કરીશું. અને એક મસ્ત ની રોટલીનો ની ભાખરીનો એવો મસ્ત લોટ બાંધીને તૈયાર કરીશું. આપણે એને કચોરીમાં અપ્પે પેનમાં બનાવી રહ્યા છીએ એટલા માટે. તો ચલો પહેલાં લોટ બાંધી લઈ. અને મોયણ બી મેં તમને કીધું એ રીતે નોર્મલ આપણે મુઠ્ઠી વાળીએ અને વેરાઈ જાય એ રીતે. બહુ ઓવર મોયણ આપવાનું નથી, બરાબર? તો ચલો લોટ બાંધી લઈએ. ચલો ફ્રેન્ડ, લોટ બંધાઈ ગયો છે. મેં તમને કીધું એ રીતે નહીં પૂરીનો, નહીં રોટલીનો, નહીં ભાખરીનો એવો લોટ બાંધ્યો છે. ફિલિંગ બી બહુ જ મસ્ત ટેસ્ટી તૈયાર થઈ ગયું છે. સ્મેલ બહુ જ મસ્ત આવે છે. અને આ ફ્રેન્ડ, આની રોટલી એકદમ પતળી કરવાની છે. આપણે જે ઘઉંના લોટના મોમોઝ બનાવીએ ને એ રીતે એકદમ પતળી. કારણ કે આપણે અપ્પે પેનમાં બનાવી રહ્યા છીએ એટલે પ્રોપર આપણને તળતા નથી, પણ ચડાવીએ ને તો બી એવું લાગે કે તળેલી છે. એ રીતનું પડ પતળું અને ક્રન્ચી મળે એ માટે તો એકદમ ઝીણા ઝીણા નાના નાના લોયા કરી લઈશું પહેલાં, અને પછી એને વણી લઈશું. મસળી અને મસ્ત લોયો તૈયાર કરવાનો. જો મેં એકદમ નાના નાના લોયા કર્યા છે. હાલ આટલા કરી દીધા છે, બીજા ટાંકી લઈશ કારણ કે પછી સુકાઈ જાય લોયા કરેલા. અને પતળી પૂરીના જેવું આપણે વણી લઈશું. 1 બેચમાં જેટલી થાય એટલી આપણે પૂરીઓ વણી લઈએ. ઓકે, એકદમ પતળી પૂરી આપણે વણીશું. બતાવું તમને કે કેટલી પતળી પૂરી મેં વણી છે. મારી લગભગ હાથ બી આંગળી બી દેખાતી હશે તમને, છે ને? એકદમ પતળી કાગળ જેવી પૂરી મેં વણી છે. તો તમને આ પૂરી તળ્યા વગર કચોરી ખાવાની મજા આવશે. તો બધી આપણે આવી પૂરી પહેલાં વણી અને પછી એનું ફિલિંગ ભરી લઈશું અને એકસાથે આપણે અપ્પે પેનમાં મૂકીશું. ચલો, અપ્પે પેનમાં તમારે જે પ્રમાણે તેલ લગાવવું હોય એ રીતે થોડું થોડું ગ્રીસ કરી લેવાનું. નહીં લગાવો તો બી ચાલશે, એમને શેકાઈ જશે, બરાબર? પણ હું અડધી ચમચી જેટલું બધામાં આવી જાય એ રીતે લગાવી દઈશ. એકદમ પતળી પૂરી વણીશું ફ્રેન્ડ એટલે બહુ જ મસ્ત ક્રિસ્પી થઈને તૈયાર થશે, બરાબર? આપણે ગ્રીસ કરી લીધી છે. ચલો હવે એનું ફિલિંગ પર લઈએ. પૂરી તો મેં વણી લીધી છે, બરાબર? મેં તમને કીધું હતું એ રીતે એકદમ પતળી પૂરી છે, દેખાય છે? એકદમ પતળી વણી છે. એમાં આપણે જે આપણું ફિલિંગ બનાવી રાખ્યું હતું એ ફિલિંગ લઈ લેવાનું છે. અને જે રીતે ટેસ્ટ ભાવતો હોય, વધારે ભાવતો હોય મસાલાનો ટેસ્ટ તો બી તમે રાખી શકો છો. અને એને આજુબાજુ પછી પાણી લગાવી દેવાનું. પાણી નહીં લગાવો તો બી ચાલશે કારણ કે આપણે ફ્રાય નથી કરવાના ફ્રેન્ડ. પરંતુ એક આપણે ઓપ્શન છે કે ખુલી ના જાય એટલા માટે, બરાબર? તળવી હોય તો બી આ તમે તળી શકો અને બેક કરવી હોય તો બી કરી શકો એર ફ્રાયરમાં ફ્રેન્ડ. આ રીતે આપણે એને ભેગી કરી લઈશું. એકદમ પતળું છે, પોટલી જેવું તમારે ઉપર કરવું હશે ને તો બી બહુ જ મસ્ત ડિઝાઇન લાગશે ફ્રેન્ડ. આ રીતે છે ને? જો પોટલી કરી દેશો અને પછી આમ થોડું ખુલ્લું રાખશો ને તો બી મસ્ત લાગશે. પણ હું એક કચોરીનો શેપ આપી દઈશ એટલે રાઉન્ડ 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 બમાઈ દઈશ. ઓકે, આ રીતે આપણે બધી કચોરી તૈયાર કરી લઈશું ફ્રેન્ડ. વાર બી નથી લાગતી અને બહુ મસ્ત ફટાફટ તૈયાર બી થઈ જાય. ઓકે, જો 3 તો મેં કરી બી લીધી. તો ચલો ફ્રેન્ડ, મેં આમાં ગોઠવી દીધી છે, બરાબર? દેખાય છે ને તમને પ્રોપર? હવે એને ધીમા તાપે 7 થી 8 મિનિટ ઢાંકીને ચડવા દઈશું. બહુ ક્રિસ્પી કરવી હોય, એકદમ કડક કરવી હોય તો ખુલ્લી રીતે ચડવા દો, કંઈ વાંધો નહીં. અને એમ લાગે કે થોડું બરાબર પડ ચડી જાય એના માટે તમને જો એવું લાગતું હોય કે કાચું ના રહી જાય તો તે જ આપણે 5 મિનિટ એને ઢાંકી દઈએ. પછી ક્રિસ્પી કરવા માટે ખુલ્લી કરીશું થોડીક વાર. ઓકે, કોઈની કે ફ્રેન્ડ તમે ફ્રાય નથી કરી અને ફેવરે જવાની ચારે બાજુ એટલે એક બી પડ કાચું ના રહે. અને એટલું મસ્ત પતળા પડ કર્યા છે ને તો તમારે ફ્રાય કરવાની તો બિલકુલ જરૂર નહીં પડે. આ રીતે ફેવરે જવાનું. અને હવે આપણે
ખુલ્લી રાખીશું. આ થોડી મોડા મૂકી દઈએ ને એટલે હાલ નહીં ફેવડું. ઓકે, હવે ખુલ્લા તાપે આપણે ચડવા દઈશું. જો ફ્રેન્ડ, કેટલી મસ્ત શેકાઈએ ને. તમે આને ડીશમાં મૂકો તો કોઈ કહે કે તળી નહીં હોય, તમે ફ્રાય નહીં કરી હોય. અને આ રીતે ક્યાંયથી બી કાચું નહીં રહે. તમારે ખાલી થોડું ધ્યાન આપવું પડશે એને ફેવરીને શેકવામાં. પ્રોપર બધી જગ્યાએથી શેકાઈ જશે. છે ને મસ્ત? કોઈ ડાયટવાળું બી તમારે ઘેર આવ્યું હશે ને ફ્રેન્ડ, તો બી આ કચોરી ખાઈને ખુશ થશે અને તમારી જોડે રેસીપી માગશે કે કઈ રીતે બનાવ્યું. બધું જ પ્રોપર અંદર મસાલા છે, પણ તો બી ટેન્શન વગર ખાઈ શકશો. જો વધારે પડતું લાગતું કે ઘઉંનો લોટ નથી ખાવો તો થોડી સોજી પીસી લેવાની, કાં તો ઘઉંના લોટમાં થોડી મગની દાળનો લોટ કાં તો મગની દાળ પલાળીને એડ કરી દેવાની તો બી ચાલશે. પણ ચોક્કસથી એકવાર આ રેસીપી બનાવજો ફ્રેન્ડ. હજુ એને હું 5 મિનિટ સુધી હજુ ક્રિસ્પી થવા દઈશ, પછી હું તમને બતાવું કે કેટલી ક્રિસ્પી બી થઈ છે. તૈયાર છે ફ્રેન્ડ આપણી ડુંગળી, વટાણા, ચણાનો લોટ અને ટેસ્ટી સાથે સાથે હેલ્ધી બી છે ઘઉંના લોટની કચોરી. ફ્રેન્ડ ટ્રાય ચોક્કસથી કરજો, બહુ જ મસ્ત લાગે છે. હું તમને તોડીને બી બતાવી દઉં, પણ થોડી ગરમ છે, અંદરથી સોફ્ટ છે અને બહારથી ક્રન્ચી છે. ફ્રેન્ડ મળીએ આગળના નવા બ્લોગમાં.